મિત્રો કેમ છો બધા? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ અને મંથન એન્ડ સેજલ આહિર લોક ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો આજે છે ને આપણે બધા જો સરસ મસ્ત મજાના તૈયાર છે થઈ ગયા છીએ અને અહીંયા અમારા છે ને સોનલ ભાભી હજી છે એ તૈયાર થઈ છે. સોનલ ભાભી જો જે મસ્ત મજાના તૈયાર થઈ ગયા, હજી મેકઅપ બેકઅપ બાકી છે અને અહીંયા પુષ્પા તૈયાર થઈ ગઈ છે. જય શ્રી કૃષ્ણ બધા સેજલનો બ્લોગ જોજો હો, બહુ સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો અને શેર કરજો. તો અમે બધા છે એ મસ્ત મજાના જો તૈયાર થઈ ગયા છીએ અને તમે થંબનેલ જોઈને તમને બધાને ખબર તો પડી જ જશે કે આજે અમે ક્યાં જઈએ. તો આજે છે ને એ મારા ફૂઈની દીકરી એટલે કે મારા પપ્પાએ છે ને પુષ્પાના મમ્મીને બેને કરેલા છે અને પ્લસમાં છે ને એની બેન છે મોટી ઈ અને હું બે 17 વર્ષથી છે એ પાક્કી ગળે ગાય બેનપણીઓ છીએ. તો આજે છે એની દીકરીના અમે જઈએ છીએ લાડવા લઈને. તો તૈયાર થઈને બધા આવી ગયા ને એટલે આપણે બધા છે એ નીકળી ગયા છીએ અને રસ્તામાં છે ને જો આપણે પહોંચવા આવ્યા છીએ પાટણવાવ. તો મને થયું ચાલો મસ્ત મજાનો પાટણવાવ ડુંગરનો વ્યૂ આવે છે એકદમ નેચરલી, તો તમને બધાને છે એ વ્લોગમાં બતાવું અને શૂટ કરું. તો આ છે ને પાટણવાવનો ડુંગર, અહીંયા મેળો પણ ભરાય છે અને બહુ મસ્ત એકદમ સરસની છે એ કુદરતી સૌંદર્યથી ભરેલી મસ્ત છે એ જગ્યા છે. અહીંયા છે એ આવવા જેવું છે. અંદર તમે જાઓ ને તો જૈન ડેરાસર આવેલું છે અને ધોધ પણ આવેલો છે અને અહીંયા છે ને એ જેમ નાગેશ્વરને બધે શંકર ભગવાનની મોટી મૂર્તિ મૂકેલી છે ને એ જ રીતના જો અહીંયા તમને દેખાતું જ હશે, બહુ મોટી છે એ શંકર ભગવાનની બેઠેલા હોય ને એવી મૂર્તિ છે એ મૂકેલી છે. તો આપણે છે એ પાટણમાં પહોંચી ગયા છીએ ને અહીંયાથી આપણે છે એ બેનાને છે એ તેડવાની છે તો તેડી લઈએ. એક ઈકો હે ને સ્પેશિયલ અમારી ફ્રેન્ડ એટલે કે અમારી જેવી છોકરીઓનો હે. એક છે એ પાછળ હે, એક અમારા જયેશભાઈ છે ને એ અમારા ભેગા હે, બાકી કોઈ નથી. તો જો હું તમને મોબાઈલ ફેરવી દઉં. સોનલ ભાભી તો જો કેવા મસ્ત લાગે હે, પછી પાછા દેખાડીશ. બેનાઈ આવી ગઈ છે તૈયાર થઈને. ધ્રુવી બેન અમદાવાદ હતા તો આવી ગયા, એ લાડવા લઈને જવું હતું ને એટલે મસ્ત. તો જોઈ લ્યો અહીંયા અત્યારે છે ને ફોટાશૂટનું થોડુંક હાલે છે બધાયનું, એટલે કન્ટિન્યુ બધા ફોટાશૂટમાં છે તો એને એનું કામ કરવા દે ને આપણે આપણું કામ કરીએ. ફાઇનલી આપણે કેશોદ છે એ પહોંચી ગયા છીએ ને મીના જો એકદમ મસ્ત રબારીના ટ્રેડિશનલ કપડામાં છે અને બધા લોકો બેસી ગયા ને વારા ફરતી વારા હેતાંશીબેનને રમાડવાનું કામ છે એ કરી રહ્યા છે. તો મેં તો છે એ સૌથી પહેલાં રમાડી લીધી છે અને હવે વારો છે ને એ સોનલ ભાભીનો ને બેનાનો હતો તો એ રમાડે છે. રીટા પણ જો પોરબંદરથી આવી ગઈ છે અને બધા પોતપોતાની વાતોમાં ને મસ્ત છે એકદમથી, અને આપણે પણ હારે વ્લોગનું કામ છે એ કરતા ગયા છીએ. જો હવે ચા પાણી પી લીધા હતા અને ચા પાણી પીને અહીંયા મીનાને છે ને એને ખુરશી ઉપર બેસાડી દીધી છે અને અલગ અલગ જગ્યાએ અલગ અલગ રીતિ રિવાજ મુજબ હોય. તો આ લોકો રબારી છે અને એ લોકોની અંદર જો આપણે અઘેણી લઈને જઈએ એમ કે એટલે કે લાડવા લઈને જાય ને તો દીકરીનો છે એ પગ ધોવે અને સાથે સાથે છે એ ભાણેજનો પણ પગ ધોઈ અને પછી લાડવાની વસ્તુ છે અને આ રીતની બધી વિધિ કરવામાં આવે. પણ અહીંયા હેતાંશીબેન છે ને એ કજીએ ચડી ગયા છે તો રહેતા નથી, પણ એને છે એ રાખવાનો આપણે બધાય છે એ ટ્રાય કરે છે અને વિધિને પણ હારે છે એ કરતા જાય છે. તો અહીંયા છે એ સોનલ ભાભીએ મીનાના અને હેતાંશીના બેયના પગ છે એ ધોઈ લીધા છે અને એ ધોઈ અને પછી છે એ મીનાને અહીંયાથી આપેલું જે સાડી હોય ને એ પહેરાવાની હોય. તો એના માટે છે એ આ બ્લાઉઝની અંદર જો સાથિયા કરેલા છે એ સાથિયા કરેલ બ્લાઉઝ અને અહીંયાથી આપેલી ચૂંદડી છે ને એ જ એને પહેરાવશે ને અહીંયા બધા લોકો જો આ વિધિ છે એને સરસ મસ્ત મજાની માણી રહ્યા છે અને મહેમાન પણ જો આજે જ છે એ એકારે બધા આવશે ને અહીંયા મસ્ત છે એ ફેમિલીનો સરસ છે એ ફોટો છે એ મેરેજનો લગાવેલો છે. હવે જોઈ લો તમે, આ છે એ લાડવાની ચૂંદડી છે મમ્મીના ઘરની હોય એ જ આ લોકોને ત્યાં છે એ ઓઢાડવાની હોય એટલે કે પહેરાવાની હોય. જેમ આપણે સગાઈની અંદર ચૂંદડી છે ઓઢાડતા હોય ને એ જ રીતના છે એ લાડવા લઈને જાય ને ત્યારે બ્લાઉઝ અને આ ચૂંદડી છે એ ઓઢાડે.
તો જો બધા લોકો છે એ ગીત ગાય છે અને એવું બધું ચાલુ છે અને અહીંયા આપણે છે ને જો હવે હેતાંશીબેનને પણ આ રીતના ખોળામાં છે એ આપી દીધી છે અને હવે છે એ બધા લોકો છે એ લાડવાની વસ્તુ છે એ અહીંયા ટોટલી છે એ બધું એ આ લોકોને અહીંયા જ ખુરશી ઉપર બેસાડી અને બધી વસ્તુ છે એ આપવાની હોય. તો તમે જોયું ને કે અહીંયા છે ને આ રીતનો રિવાજ હોય અને આ રીતની બધી વસ્તુઓ છે એ થતી હોય. તો મેં પણ છે ને આ પહેલી વાર જોયું કે લાડવાની અંદર છે એ આ લોકોની અંદર આ રીતનો રીત રિવાજ છે એ હોય. તો બહુ મસ્ત છે આ રીતના. મને છે ને એ નવો રિવાજ જોઈ અને મજા આવી જોવાની કે ખરેખર આપણે જોઈએ ને તો અલગ અલગ સમાજની અંદર અલગ અલગ છે એ રીતિ રિવાજ હોય એ ખરેખર આપણે જોવા જેવા છે એકવાર. તો તમે લોકો છે ને કોઈ તમારા ફ્રેન્ડ સર્કલ મિત્ર હોય ને એની અંદર એકવાર છે ને આ વસ્તુ જરૂરથી એના રીતિ રિવાજ હોય ને એ બધા એકવાર જરૂરથી જોજો અને માણજો. અને હવે છે એ બધા લોકો છે એ પોતપોતાની રીતના જે લોકોને જે ગિફ્ટ આ તે જે લાડવાની અંદર દેતા હોય એ રીતના બધા લોકો છે એ હવે વારા ફરતી વારા દેશે. તો હવે અહીંયા છે એ ઘરના બધા સભ્યોને છે એ પેરામણી દેવાનું છે એ ચાલે છે. અને આ બધું પત્યા પછી હવે અહીંયા છે એ લાડવા દેવાની રસમ છે એ પૂરી થાય છે. અને હવે છે એ સૂર્યનારાયણ પાસે લઈ જશે એમના સાસુ અને પગે લાગી અને હવે મા બન્યા પછી પાણી ભરવાની રસમ છે એ કરવાની છે.
તો આપણે પાણી ભરવાની રસમ છે એ કરી અને આવી ગયા છીએ જમવાને. આપણી થાળીમાં છે એ મસ્ત મજાનું છે એ જમવાનું આવી ગયું છે અને ભૂખ પણ છે એ હવે બહુ જ નહીં લાગી છે. તો જો બધા લોકો છે એ જમવા બેસી ગયા છે. જમી અને આપણે છે એ પછી જાશું. હજી પણ છે એ એક રસમ કરવાની બાકી છે. તો હવે આપણે જવાનો ટાઈમ છે એ થઈ ગયો છે અને છેલ્લે અહીંયા છે એ જયેશભાઈ છે એ મીનાને છે એ પેરામણી આપે છે અને એ પેરામણી આપી દે ત્યાં લગી આપણે છે ને એ હેતાંશીબેનને રમાડીએ છીએ અને ચા પાણી છે એ પીવા બેસી ગયા છીએ. તો ઘરે જવાનો છે એ હવે આપણો સમય છે એ થઈ ગયો છે. તો આપણે છે એ હવે નીકળવાના છીએ. તો વિડીયો પસંદ આવે ને તો વિડીયોને લાઇક શેર અને કમેન્ટ જરૂર કરજો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ છે એ જરૂરથી